જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલ દયાશંકર બ્રહ્મપુરીની વાડી જામનગર ખાતે હિન્દુ સેના ગુજરાતના જિલ્લા શહેર સ્તરનાની 2026ની સંગઠનલક્ષી કાર્યપદ્ધતિ અને સંઘર્ષમય કાર્યોને લઈ અગત્યની બેઠકનું ભવ્ય આયોજન કરાયું હતું। આ બેઠકમાં હિન્દુ સેનાના શરૂઆત ઓમકાર ત્યારબાદ હિન્દુ સેના ધર્માચાર્ય વિભાગની ટીમ કર્મકાંડી ભૂદેવોએ મંત્રોચ્ચારોનું ઉલ્લંઘન કરી કર્ણાવતીથી પધારેલ પ્રદેશ સંગઠન મંત્રી કોમલસિંહ ભાદોરિયા, प्रदेश लीगल एडवाइजर नीरल झाला, ड्रोलनार सौराष्ट्र प्रांत उपप्रमुख गौरव मेहता, लालपुरथी आवेल जामनगर जिला प्रमुख गोविंदभाई वसरा द्वारा दीप प्रागट्य कर्યું। જ્યારે આ બેઠકમાં વચ્ચે પ્રોજેક્ટથી હિન્દુ સેના દ્વારા ગુજરાતમાં કરેલી કામગીરીની ક્ષણો બતાવી। ત્યારબાદ જે સૈનિકોએ સંઘર્ષમય કાર્યો કર્યા તેમનું સન્માન કર્યા બાદ દિલ્હી સ્થિત હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ લાઈવ કરી સૈનિકોને માર્ગદર્શન આપ્યું હતું। ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત હિન્દુ સેના ઉપાધ્યક્ષ વિનયજીને હિન્દુ સેના રાષ્ટ્રીય કારોબારીમાં સામેલ કર્યા હતા। હિન્દુ સેના જામનગરના પ્રમુખ દીપક પિલ્લાઈ, સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, હિન્દુ સેના ઉપાધ્યક્ષ વિનયજીએ રાષ્ટ્ર ધર્મ સંસ્કૃતિને લઈ કામ કરતી હિન્દુ સેનાના પરિચય આપ્યો અને સંઘર્ષમય કામ માટે તૈયાર રહેવા હાકલ કરી।